જંબુસરના એક ગામમાં યુવતી ઉપર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી અને તેના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી ઉપર સફવાન હસન મૌલા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી સફવાન મૌલા અને તેના પિતા હસન મૌલાની ધરપકડ કરી છે. નરાધમ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પ્રેમી, તેના પિતા અને ભાઈઓ દ્વારા યુવતીને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગણતરીના સમયમાં બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનામાં સંડોવાયેલ તોમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે.